પ્રભુના નામને ધન્યવાદ આપતા ઈશ્વરની સ્તુતિ કરતા પ્રભુનું ભજન શરૂ કરીએ. પ્રભુ ધન્યવાદ આપીએ. હે ઈશ્વર, જેને તું પસંદ કરે પાછળ આવે છે, જે તારા આંગણા વસે છે તેને ધન્ય છે. અમે તારા ઘરની એટલે તારા મંદિરના પવિત્ર સ્થાનની ઉત્તમતાથી તૃપ્ત થઈશું. એ સનના યહોવા, તારા માર્ગા કેવા રમણીય છે. મારો આત્મા યહોવાના આંગણાની અભિલાષા રાખે છે. આમીન. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ, સન્માન તમને જ હોજો. તમે અમારા પ્રભુ છો, અમારા ઉત્પન્ન કરતા છો અને અમારા રાજા છો. તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમને તેડ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમારા પાપોની માફીની ખાતરી તમે અપાઈ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તારણનો જે આનંદ આપ્યો છે એના માટે પણ ધન્યવાદ આપીએ છીએ. પવિત્ર આત્મા બાપ, તમે અમારી મધ્યે છો અને અમને સર્વ સત્યમાં દોરી જાઓ છો અને અમારી સર્વ રીતે તમે સહાય કરો છો, મદદ કરો છો, માર્ગદર્શન આપો છો, દોરવણી આપો છો. એના માટે પણ તમારી સ્તુતિ કરીએ છીએ. પિતા તમને, પુત્ર તમને, પવિત્ર આત્મા તમારું જે કાર થાય, તમારું ભજન આત્માથી સત્યતાથી કરીએ, તમારી સ્તુતિ આરાધના કરીએ, તમારો જે કાર કરીએ એવો આશીર્વાદ આપજો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, સન્માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. ઈશ્વરની સ્તુતિ કરતા પ્રભુને ધન્યવાદ આપીએ ને મહિમા આપીએ, માન પણ આપીએ. પ્રભુ ખાસ એમની કૃપા પણ સર્વને પૂરી પાડે ને પ્રભુનો મહિમા થાય, પ્રભુની સ્તુતિ થાય, પવિત્ર આત્માનું કાર્ય સફળ થાય. એ બહુ જ મોટો આશીર્વાદ છે. પ્રભુ ખાસ એમની કૃપા પણ પૂરી પાડે ને 72 નંબરનું ગીત ગાઈએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ. ભજન સંગ્રહમાં ગુજરાતીમાં 72 નંબરનું ગીત ગાય પ્રભુની સ્તુતિ કરીએ. મધરા કેરા ઉતારલા ચમકી ઘોર મેદાન પર, જગૌ જગત ને ગાવા જીલી મધુરા સ્વર, દૂધ ગણે ગુંજેર ગાયન હરતા ગગન સીમા, પડઘા જાગે જુગોમાં સંગે હોરે મહિમા. મધરા કેરા ઉતારલા દૂર જે ત્યાં શાંતિ રાય, સગડા સંતાપ્ય છૂટતા વિરામ સૌમીશમાં, પોકારતો આવસભીથી મહિમાની રાશિમાં, પડઘા જાગે જુગોમાં સંગે હો દેવ મહિમા. મદ્રા કેરા ઉતારલા ગભાણ સે જે ચમકી, ગેમી કિરણ થી દોર્યા જગના બહુરૂપતિ, દોરી અમને ત્રાતાગમ ઘેરા ઉડાયા પાર, લઈ જા નમ્ર ગભાણે સભ્યે ચેતી તારના. મદ્રા કેરા ઉતારલા દૂરજે ત્યાં શાંતિ રાય, સઘળા સંતા ત્યાં છૂટતા વિરામ સૌમીશમાં, પોકારતો આવસવીથી મહિમાની રાશિમાં, પડઘા જાગે જુગોમાં સંગે હો દેવ મહિમા. પ્રભુના નામને ધન્યવાદો. ઈશ્વરની સ્તુતિ થાવ. પ્રભુ ખાસ એમની કૃપા આપણને પૂરી પાડે. પ્રભુના નામે જય થાય. ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 6ઠો અધ્યાય ને તેની 7મી કલમ. ગીત શાસ્ત્ર 6 અને 7મી કલમ. રુદનથી મારી આંખોનો ક્ષય થતો જાય છે, મારા સર્વ શત્રુઓને લીધે તે જીર્ણ થતી જાય છે. રુદનથી મારી આંખોનો ક્ષય થતો જાય છે, મારા સર્વ શત્રુઓને લીધે તે જીર્ણ થતી જાય છે. પ્રભુ એના વાંચેલા વચનને આશીર્વાદિત કરે, આપણે પ્રેમની આશીષ આપે. પ્રભુનો જય થાય, પ્રભુને વાત મળે, પ્રભુને માન મળે. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. તમે દયાના સાગર છો, અદ્ભુત મંત્રી તમે છો. તમે વચન આપો છો અને વચનને તમે પૂરું કરો છો. આ વચનો અમે પાડીએ, આધીન થઈએ, તમારામાં રહીએ, તમે અમારામાં રહો અને અમે ઘણા ફળ આપનારા બનીએ. માટે પવિત્ર આત્મા બાપ અમારી મધ્ય રહો અને આ વચનને, પ્રાર્થનાને અને વચન પર વિશ્વાસ મૂકીને તમારામાં ચાલવા માટે અમારી સહાય કરો, અમારી મદદ કરો. બોલનાર પાત્રને, સાંભળનાર સર્વ પાત્રોને આજનો આશીર્વાદ આપો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, સન્માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. હું ચોક્કસતા સાથે પ્રભુનો આભાર માનતા
પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ. એ વચન આશીર્વાદિત રહ્યું. એ વચન બહુ ચોક્કસતા સાથે ગીતશાસ્ત્ર 6 અને 6 હું નિશાસા નાખીને થાકી ગયો છું. દર રાત્રે હું મારા પલંગને પલાળું છું. હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું. આ વચન આશીર્વાદિત રહ્યું ગઈકાલનું. આજના માટે પ્રભુ જેટલો આભાર માને એટલો ઓછો છે. પ્રભુની સ્તુતિ થાઓ, પ્રભુને ધન્યવાદ હો કે આપણે નિશાસો નાખવાની જરૂર નથી. આપણે ખરેખર આંસુઓ સાથે પ્રાર્થના કરીશું તો પ્રભુ ચોક્કસ પ્રાર્થનાનો જવાબ આપશે જ. અને પ્રભુને માટે કશું અશક્ય નથી. 7મી કલમમાં કહે છે કે રુદનથી મારી આંખોનો ક્ષય થતો જાય છે, મારા શત્રુઓ લીધે તે જીર્ણ થતી જાય છે. આંખનો ક્ષય થાય છે, શત્રુઓ લીધે જીર્ણ થતી જાય છે. પ્રભુના પ્રેમમાં, પ્રભુના વિશ્વાસમાં દોડીએ છીએ તો પ્રભુ ચોક્કસ એ દોડને સફળ કરનાર ઈશ્વર છે. પ્રભુનો મહિમા મોટો છે. પ્રભુની સ્તુતિ થાવ કે પવિત્ર આત્માનું કાર્ય એ ચોક્કસ પ્રકારે એ આશીર્વાદ લઈ આવ્યું છે. પ્રભુનો આભાર માનતા સુવાર્તાઓના વચનની અંદર જે જોઈએ છે તો બહુ ચોક્કસતા સાથે પવિત્ર આત્માના બળમાં ને પરાક્રમમાં માર્કની સુવાર્તાનો 2 અધ્યાયની અંદર કહે છે કે 1લી કલમના અંદર કે હવે હેરોદ રાજાના સમયમાં યહૂદીઓના બેથલેહમમાં ઈસુ જન્મ્યો ત્યારે જુઓ માંગ્યો પૂર્વથી યરૂશાલેમમાં આવીને પૂછ્યું કે યહૂદીઓનો જે રાજા છે તે ક્યાં જન્મ્યો છે, કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છે. પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છે. ચોક્કસતા સાથે એક નિશાની તારો હતી અને પ્રભુનું પરાક્રમ બહુ ચોક્કસ રહ્યું. પવિત્ર આત્માના કાર્યમાં કહે છે કે ચોક્કસતા સાથે 10મી કલમની અંદર કહે છે, માર્થીનો 2 અધ્યાય અને 10મી કલમ, અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા. ચોક્કસતા સાથે પ્રભુનો આભાર માન્યો, પ્રભુની સ્તુતિ કરી, પ્રભુને ધન્યવાદ મળ્યું. એ બહુ જ મોટામાં મોટો આનંદ છે. પવિત્ર આત્માના બળમાં અને પરાક્રમમાં 9મી કલમમાં કહે છે, ત્યારે તેઓ રાજાનું કેવું સાંભળીને ગયા અને જુઓ જે તારો પૂર્વમાં તેઓ દીઠો હતો તે તેઓની આગળ ચાલતો ગયો ને બાળક હતો એ ઠેકાણે આવીને થંભ્યો. બાળક હતો એ ઠેકાણે આવીને થંભ્યો. માંગ્યો, ભૂગોળ વેતાઓ, સંશોધન કરનારા શાસ્ત્રીઓ અને જાણ કે તારો જોઈને એમની આંખોમાં નવી દ્રષ્ટિ આવી ગઈ, નવું બળ આવી ગયું, નવું સામર્થ્ય આવી ગયું. અને જાણ કે ઈશ્વરના પરાક્રમમાં કે કંઈક થયું છે બેથલેહમમાં અને બહુ જ ઉત્તમ થયું છે. અને કે સમય એ તારો જોઈને અમે પ્રભુનું ભજન કરવા આવ્યા છે. અમે તારો જોઈને હરખાઈએ છીએ કે એક મસીહ આવ્યો છે અને મસીહ અમારી સાથે રહે. એ મસીહ એ ચોક્કસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને ખરેખર એ લોકો તારો દોરી લાવે છે છેક સુધી. 9મી કલમમાં કહે છે રાજાનું કેવું સાંભળીને ગયા ને જુઓ જે તારો પૂર્વમાં તેઓ દીઠો હતો એ તેઓની આગળ ચાલતો ગયો ને બાળક હતો તે ઠેકાણે આવીને થંભ્યો. અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા. મહા આનંદથી હરખાયા. હેરોદ શત્રુ હતો પણ માંગીઓએ જે એમને જોઈતું હતું, જે એમને ખરેખર પ્રભુને મળવું હતું, તે એમને ખરેખર ઈસુના દર્શન કરવા હતા, એ માંગીઓને મળી ગયું. ઈશ્વરનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરે. ભલે હેરોદ ખરેખર ઈસુ રાજાનો વિરોધ કરવા માંગતો હતો કે હું જે રાજા છું કોઈ રાજા ઉભો ના થવો જોઈએ, પણ ચોક્કસતા સાથે માંગ્યો એમના ગોલમાં સફળ રહ્યા અને તારો એમને આગળ દોરતો રહ્યો. ઈશ્વરની સ્તુતિ જ કરીએ, ઈશ્વરને ધન્યવાદ આપીએ કે આપણો દોરનાર એ ખરેખર એક આશીર્વાદિત યોદ્ધો હોય છે. અને તારો જોઈને કે છે કે તેઓ મહા આનંદથી હરખાયા. એ થંભ્યો અને જ્યાં પ્રભુ હતો ત્યાં થંભી ગયો અને ત્યાં એમણે પ્રભુને જોયા. અને ચોક્કસતા સાથે પ્રભુની સ્તુતિ કરતા તેઓ ખરેખર ઘરમાં જઈને તે બાળકને તેની મા મરિયમને પાસે દીઠો અને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓ પોતાની જોડણી છોડીને સોના, લોબાન તથા બોરનું નજરાણું કર્યું. અને હેરોદ પાસે પાછા જવું નહીં એમ સ્વપ્નમાં ચેતવણી મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા. ઈશ્વરનો આભાર માનીએ. માંગ્યોનું આવવું, માંગ્યોનું દોરવાવું, માંગ્યોનું પ્રભુને મળવું અદ્ભુત જ રહ્યું, આશીર્વાદિત રહ્યું. આપણે જેટલો ઈશ્વરનો આભાર માનીએ એટલો ઓછો છે. દાઉદના માટે જાણે કે એ પરિસ્થિતિ હતી કે જાણે રુદનથી મારી આંખોનો ક્ષય થતો જાય છે, મારા સર્વ શત્રુઓને લીધે
એ જીર્ણ થતી જાય છે, તે જીર્ણ થતી જાય છે. ધીરે ધીરે દ્રષ્ટિ ખરેખર બંધ થતી જાય છે. એ દ્રષ્ટિમાં દ્રષ્ટિ રહી નથી, જાણે કે પણ જયારે જયારે ઈશ્વરની સાથેની દોડમાં દોડીએ છીએ ત્યારે ઈશ્વર એ દોડમાં આપણને દોડાવે છે. અને એ ઘડી તો ચોક્કસ થશે કે તારાને જોઈને મહા આનંદથી હરખાય, મહા આનંદથી હરખાવું. એક ઈશ્વરની જે કૃપા છે, ઈશ્વરની જે દયા છે, ઈશ્વરની જે ભલાઈ છે, એ તો બહુ ઉત્તમ છે કે જેમાં પ્રભુનું પરાક્રમ દરેકે દરેક સમયે આપણા માટે એક આશીર્વાદનું માધ્યમ છે. મહા આનંદ. આપણે બોલે ને શત્રુ ગમે તે પરિસ્થિતિમાં આપણી પાછળ પડ્યા છે, ભલે ને આપણને ખરેખર હેરાન કર્યા છે, ભલે ને આપણને આપણી આંખોને કે આપણા હાથો પગોને સલની શત્રુએ હેરાન કર્યા છે, પણ આપણે એ તરફ જોવાની જરૂર જ નથી. માંગ્યોને ખરેખર હેરોદ તરફ જોવાની જરૂર નથી. માંગ્યો હેરોદ તરફ જોવા રહ્યા હોત તો પેલો તારો એમને આગળ દોડ્યો જ નહીં, પણ એવું હેરોદ તરફ નથી જોયું. એવો તરત જ નીકળી ગયા અને નીકળીને તરત જ એ લોકો બહાર આવ્યા. અને ત્યારે તારો આગળ ને આગળ ને આગળ ને આગળ વધતો હોય અને માંગ્યો એમને એમ આગળ વધ્યા અને કહે છે કે એ જગ્યાએ થંભી ગયો. ત્યારે એમને મહા આનંદ થયો. ઈશ્વરનો આનંદ એક અદ્ભુત આનંદ છે. એ આંખોને ક્ષીણ નથી થવા દેતો, ક્ષય નથી થવા દેતો. એ શત્રુઓને પણ બાજુ ઉપર મૂકી દે છે. પણ પ્રભુનો આનંદ એ એક અજાયબ જેવો આનંદ છે કે આપણે પ્રભુમાં દ્રઢ થઈએ, સ્થિર થઈએ, મજબૂત થઈએ, આશીર્વાદિત થઈએ. વચન દ્વારા, પ્રાર્થના દ્વારા આપણે ઈશ્વરમાં પુનઃ સ્થાપિત થઈએ. કારણ કે ઈશ્વર આપણા પક્ષમાં છે તો આપણી સામે કોણ? પ્રભુ આપણા પક્ષમાં છે તો આપણી સામે કોણ? આપણે ગભરાવાની જરૂર નથી. એ દ્રષ્ટિ આપનાર ઈશ્વર જ છે. એને આપણે એનો ક્ષય નહીં થાય, એમાં આંખમાં અંધારા નહીં આવે, જીર્ણ નહીં થઈ જાય. કેમ કે દેવ અદ્ભુત પ્રભુ છે. દેવ આપણો બનાવનાર છે, આપણો મધ્યસ્થ છે, આપણો રાજા છે, આપણો ઉદ્ધાર કરતા છે અને આપણને બનાવે છે, આપણને ઘડે છે. કુંભાર છે, એણે આપણને ઘડ્યા છે, એણે આપણને ઉત્પન્ન કર્યા છે અને એણે એના બાળકોને માટે ખરેખર એમના પુત્ર ઈસુ ખ્રિસ્તને આપણે સારું મોકલી આપ્યા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવા દ્વારા આપણા જીવનમાં તારણનો અદ્ભુત આનંદ અને આશીર્વાદ આપણને મળ્યો. તો આપણે ઈશ્વરનો જેટલો આભાર માને એટલો ઓછો છે. આપણે ઈશ્વરનો જેટલો આભાર માને એટલો ઓછો છે. અને આપણો દરેક સમયે પ્રભુ અદ્ભુત બચાવ કરે છે, અદ્ભુત બચાવ કરે છે. ભલે આંખોની તકલીફ હોય, પગની તકલીફ હોય, માથાની તકલીફ હોય, શરીરના દુખાવા હોય, દર્દ હોય, પીડા હોય, વેદના હોય, કોઈક ને કોઈક રીતે શેતાન આપણા કોઈ પણ અવયવોને પકડી રહી, પણ આપણા પક્ષમાં પ્રભુ છે, પવિત્ર આત્મા છે, આપણા પક્ષમાં વચન છે, પ્રાર્થના છે. તો આપણે એ શેતાન તરફ કે દુખાવા તરફ કે દર્દ તરફ જોવાની કશી જરૂર નથી, કશી જરૂર નથી. એને તમે બાજુ પર મૂકી દો અને પ્રભુને કહો કે પ્રભુ આ પરિસ્થિતિ છે, પ્રભુ આ સમય છે, પ્રભુ મારે તારી તરફ જોવું છે, આ મારું દુઃખ લઈ લે, આ મારી પરિસ્થિતિને બદલ, આ મને તું સાજો કર, મને તું સાજી કર. ભલે શત્રુ મારા પર હેવી થાય, ભલે શત્રુને તે પગ તળે કચડી નાખ્યો છે, વધસ્તંભ પર તે શેતાનને હરાયો છે, તો હવે હું પણ કહું છું કે પ્રભુ તું મારી મદદ કર અને શેતાનને તારા નામમાં હરાવું અને તારા નામમાં મને આગળ વધાર. તો ચોક્કસ તમે આગળ વધી શકશો. આંખો મને એવી રોશની આવી જશે, આંખો આશીર્વાદિત થઈ જશે, એક ક્ષય નહીં થાય, જીર્ણ નહીં થાય, અંધારા નહીં આવી જાય. કેમ કે આંખો આશીર્વાદિત થઈ જશે, શરીર આશીર્વાદિત થઈ જશે, શરીરના અવયવો આશીર્વાદિત થશે. દેવની કૃપા અધિક જ છે, દેવની દયા પણ અધિક જ છે. મહા આનંદથી હરખાયા. એક ચોક્કસ પ્રકારની આશીષમાં આપણે ભરાયેલા છે. પેલા મને કહ્યું કે મારી દીકરીને હું કેમની નર્સિંગમાં મોકલું સાહેબ, હું નર્સિંગમાં એને કેમની મોકલું? એના બાપાને લખવા છે અને મને સિલાઈ કામ એટલું બધું મળતું નથી અને હું કેમની મારી છોકરી નર્સિંગમાં મોકલું? એનો નંબર પણ લાગ્યો છે, પણ એના ચોપડા લાવવા માટે જે પૈસા જોઈએ એ નથી. ગવર્મેન્ટ એના નંબર લાગ્યો છે અને ચોપડા લાવવા માટે પૈસા નથી અને એને નર્સિંગમાં જ જવું છે, પણ હવે મારી પાસે પૈસા નથી. અને મેં મારી છોકરીને કોઈ બેટા આવે તું 2 વર્ષ ભણી લે પછી તને નર્સિંગ કરાવીશ, પણ એ ભણવાને માટે પણ પૈસા આવવા જોઈએ. એટલે હું આજે તમારી પાસે આવી છું. હવે મારે શું કરવું? મારે ક્યાં જવું? મને એક જણે કહ્યું કहीं જતા રહો અને તમને સાચી સલાહ, રજનીકાંત ભાઈ તમને સાચી સલાહ આપશે તમારી દીકરી માટે અને તમે એનું વર્ષ ના બગાડશો. મારી પાસે ભાડું પણ નતું, પણ એ ભાઈએ મને ભાડું આપ્યું અને કહ્યું કે મારા 2 છોકરાઓ માટે એમણે એક નિશાની બતાવી કે આમાં મૂકી દો
આમાં મૂકી દો, હું તમારી સાથે છું, પ્રાર્થના કરીશું અને તમે પ્રાર્થના કરજો. લાગશે તો અમે તમને ફી ભરવા મદદ કરીશું, પણ તમે ખરેખર પ્રાર્થના કરો. બસ એ નિશાનની પણ તારો જોઈને માંગી લોકો પ્રભુના દર્શન કરવા ગયા અને એ તારો જ્યાં પ્રભુ જન્મ્યો હતો ત્યાં થંભ્યો અને એમના જીવનમાં મહા આનંદ આવ્યો કે ચોક્કસ અમે ચોક્કસ જે ગોલ સાથે નિવાસ સ્થાને આવી ગયા છે અને પ્રભુને મળીશું. ચોક્કસ આપણે એક ભણવાનું એ દોડવાની એક સફળ થઈ જાય છે. એમને કહ્યું કે તમને જો ગવર્મેન્ટ મળ્યું છે તો એમાં ખર્ચો કેટલો થશે? ખાલી ચોપડાનો જ ખર્ચો છે તો ચલો ચોપડાનો ખર્ચો તમે કાલ વળી સોસાયટીમાંથી અમે ખરેખર કાઢીશું અને તમને આપીશું, ચિંતા ના કરશું. કેટલો ખર્ચો થશે? પહેલા વર્ષનો તમે એ અમદાવાદમાં નર્સિંગ કોલેજ છે એને પૂછી જુઓ કે કેટલો ખર્ચો થશે અને એ ખર્ચોને એને હાજર તો કરી દો, એને હાજર કરી દો નર્સિંગ માટે. બીએસસી તો થઈ જાય, એ કોઈ સારું છે, બીએસસી તો સારું છે. પણ સાહેબ મારું વર લખવા તમે મને ચોપડાની મદદ કરશો, એનો ડ્રેસ, એનું એપ્રોન, આ બધું એનો અલગ પ્રકારના બૂટ, આ તે બધી વ્યવસ્થામાં કશો વાંધો નહીં, ચિંતા ના કરશો, પ્રભુ એવું તું પૂરું પાડશે. હવે એને એમાં જવું જ છે તો કેમ તમે એને રોકો છો? તમે એને રોકશો નહીં, તમે એને રોકશો નહીં, તમે એને જવા. અને તરત જ મેં ખરેખર ઈશ્વરના પરાક્રમમાં એ ચર્ચની તિજોરીમાંથી 10,000 રૂપિયા કાઢીને આપ્યા અને કહ્યું જાઓ. ક્યારે જવાનું છે? બસ કાલે જ એનો કોલેજ સ્ટાર્ટ થાય. લો આ પૈસા લઈ જાઓ, એ નિશાન હવે છે કે ભણવું છે ત્યાં લઈ જાઓ. ભાગુ બહાર તો 80,000 રૂપિયા ફી ભરવી પડે છે, ત્યારે છોકરું ભણે છે અને તમને ગવર્મેન્ટમાં નંબર લાગ્યો છે, ગવર્મેન્ટમાં એટલી બધી ફી નથી, તો પછી શું તમે દુઃખી થાવ છો? જાઓ, આ એનું જે કઈ આપણે લાવવું, એના કપડા વાઈટ લાવવા હોય, એને જે કઈ લાવવું છે બધું લઈ આવો અને તમે એને કાલે જવા. બહુ સરસ રીતે છોકરી સેલિના એ નર્સિંગ કરવાને માટે ગઈ અને પ્રભુના પરાક્રમમાં આ રેચલબેન ને દુઃખ હતું કે શું થશે, કેમનું થશે. વાલાઓ એ 10,000 માંથી પણ 2,000 રૂપિયા વધ્યા, ચોપડા થઈ ગયા, કપડા થઈ ગયા, 2,000 રૂપિયા વધ્યા. અને ગિરીશભાઈએ કહ્યું કે રેચલ, જો પ્રભુએ આપણા માટે એક દૂત પૂરો પાડ્યો, એક તારો પૂરો પાડ્યો કે આપણને એક નિશાની દેખાડી દીધી અને તમે ત્યાં ગાડી ગયા તો તરત જ સાહેબે તમારા માટે પોતાની મહેનતમાંથી જે કઈ હતું એ આપી દીધું. અને છોકરી પણ ખરેખર પહેલો દિવસ કોલેજમાં જઈ આવી, ખુશ થઈ ગઈ. બીજા દિવસે પણ ગઈ, ખુશ થઈ ગઈ. ત્રીજા દિવસે ગઈ, પછી એને ચોથા દિવસ મને ફોન કર્યો, મને કે અંકલ તમારો બહુ જ આભાર, તમારો બહુ જ આભાર. મારું સપનું હતું કે મારે નર્સ બનવું છે અને મને ખરેખર ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું. બીએસસી માં તો મને બહુ જ આનંદ છે, બહુ જ આનંદ છે. મને તો બસ તો બેટા ભણજે, સહેજ પણ ચિંતા કરીશ નહીં, તું ભણ, તું આગળ વધ, હું તારી સાથે છું, પ્રભુ તારી સાથે છે અને તારું ગોલ પૂરું કરાઈશ. વાલા હોય 3 વર્ષ આશીર્વાદિત રહ્યા અને 3 વર્ષ આશીર્વાદોમાં ખાલી એક જ વખત 10,000 રૂપિયા આપવા પડ્યા. બીજા વર્ષે તો ઈશ્વરના પરાક્રમનો એ બેન રેચલ પ્રાર્થના જ કરતા હતા અને ત્યારે ઈશ્વરના આશીર્વાદ સાથે એમને એ નાણાં 10,000 પૂરા પડ્યા, 20,000 પૂરા પડ્યા, 10,000 નહીં પણ 20,000 પૂરા પડ્યા અને બેન ખુશ થઈ ગયા. બીજા વર્ષની ફીને માટે, ચોપડાને માટે 20,000. પેલા કોઈક વ્યક્તિને થયું કે મારે અમને મદદ કરવી છે, આ ભાઈ લખવામાં છે, આ છોકરી નર્સિંગ કરી રહી છે, તો 20,000 રૂપિયા આપી ગયા. કહ્યું કે 10,000 નો ખર્ચો છે, પણ કે 10,000 રહેવા દો, આમના કામમાં, આમની સારવારના કામમાં આવશે. એ બેન ખુશ થઈ ગયા. એમણે કહ્યું કે આ બીજા વર્ષે તો અદભુત ચમત્કાર થઈ ગયો, ખાલી તમે 10,000 આપ્યા, પણ આ વર્ષે તો 20,000 મળ્યા. કઈ નહીં, પ્રાર્થનામાં જ રહો. અને બહુ સરસ રીતે એ બીજા વર્ષની પરીક્ષા આપી અને ખરેખર 80 માર્ક્સ 80% આવ્યા. એના ચર્ચ તરફથી એને ખરેખર સ્કોલરશીપ આપવામાં આવી. ગુજરાત ટ્રેક્ટ એન્ડ બુક્સ સોસાયટી તરફથી પણ એને ખરેખર સ્કોલરશીપ આપવામાં આવી અને પ્રભુના પરાક્રમમાં એને પેલો મેડલ પણ આપવામાં આવ્યો અને ખુશ થઈ ગઈ. પહેલા વર્ષમાં તો 3જા નંબરમાંથી 60% હતા, એટલે પણ આ 80% આવ્યા તો ખુશ થઈ ગઈ. દોડતા અહીં ગાડી આવ્યા, પ્રાર્થના કરાવી, આભાર માન્યો, પ્રભુની સ્તુતિ કરી. 3જું વર્ષ પણ સરસ રીતે પૂર્ણ થયું. 3જા વર્ષે 91.67% જેવું એ રિઝલ્ટ આવ્યું અને એના ગોલમાં સફળ થઈ ગઈ અને ખરેખર ઈશ્વરના પરાક્રમમાં અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં એને જોબ મળી ગઈ. પ્રભુ અદ્ભુત પ્રભુ છે, મહા આનંદ, મહા શાંતિ. એની શાંતિ પણ આગળ જશું.
એ શેતાન તો ચોર કરશે જ. શેતાન ચોર કરશે જ. આ નહીં થાય, આ નહીં થાય, પૈસા ક્યાંથી લાવીશું, કેવી રીતે કરીશું, કેમનું કરીશું, આ બધું નહીં થાય, નહીં પહોંચી વળાય, હારી જઈ રહ્યા છે. પણ કોઈક વ્યક્તિ દૂત બનીને આવે છે, એક તારો બનીને આવે છે કે જે આપણને કહે છે કે ભાઈ દોડ દોડ, હું તારી સાથે છું, દોડ. અને જયારે જીતી જાય છે ત્યારે અદભુત કાર્ય થાય છે. એ ગિરીશભાઈ નો લકવા પણ મટી ગયો. અને ગિરીશભાઈ આ છોકરી સાથે અહીં ગેસેમાની બાડીમાં એ રેચલબેન અને ગિરીશભાઈ અને ખરેખર સેલીના ત્રણેય જણા બપોરે 12 વાગ્યાની સંગતમાં અહીં ગાડી આવી ગયા અને પ્રભુનો બહુ જ આભાર માન્યો કે આ પ્રાર્થનાનું તેલ મારો લકવા મટાડનાર બની ગયું. સાહેબ, જો મારો જમણો અંગ રહી ગયેલું, પણ જો મારો હાથ સીધો થાય છે, મારો પગ પણ સીધો વળે છે, હું મારું મોં આમ થઈ ગયું, તમારું મોં સરખું થઈ ગયું, હું સરસ બોલી શકું છું. તમારો બહુ બહુ આભાર. તમે રેચલને કહ્યું કે બસ આ તેલ લગાયા કરે, આ તેલ લગાયા કરે, ક્રોસ કર્યા કરે કે પ્રભુ તારા લોહીમાં મારો લકવા મટી જાય, મારો લકવા મટી જાય. અને સાહેબ હું બિછાનામાં રાત્રે ઊંઘ ના આવે તો સતત એ તેલ લગાવતા લગાવતા ક્રોસ કરું કે મારો જમો હાથ, મારો જમો પગ ને બધું પ્રભુ તું ખુલ્લું કરી દે, બધી બહેનોને ખુલી નાખ. બધી બહેનોનું રિઝલ્ટ સારું આવ્યું. 3 વર્ષમાં હું ઉભો થઈ ગયો. હું પ્રભુનો આભાર માનું છું. હું પ્રભુની સ્તુતિ કરું છું. મને મહા આનંદ મળી ગયો, મને શાંતિ મળી ગઈ કે મારી દીકરીનું કેરિયર બની ગયું, મારી દીકરીનું કેરિયર બની ગયું. એ માટે પ્રભુનો આભાર માનું છું. આ રેચલ પેલા બાબુ રાખવા જતી હતી એટલે ઘરની જવાબદારી, ઘરનું બધું લાવવાનું, સીધું સામાન ભરવાનો, લાઇટનું બિલ ભરવાનું, આવી પેલું બિલ ભરવાનું, ગેસના પૈસા, બધું જે બાળક રાખતા હતા એ બેન બધું ભરતા હતા. પણ ભણવામાં તમે અમારી મદદ કરી, ભણાવ અને પ્રભુના દૂતોએ અમારી મદદ કરી અને મને સાજો કર્યો છે. તો હું પ્રભુનો આભાર માનું છું. બહુ સરસ, ભલો મહા આનંદ. એવી પરિસ્થિતિ ઘરમાં હતી, કેવો સમય હતો. શેતાન કે છે કશું નહીં થાય, કશું નહીં થાય, પણ પ્રભુ કહે છે કે જા જા મારા સેવકની જોડે જા. એ રસ્તો તને મળી ગયો છે. એ રસ્તો પ્રાર્થનાનો જ રસ્તો છે. હવે એ બધું ખુલ્લું થશે અને ખરેખર એ બધું ખુલ્લું થયું. ઈશ્વરનો જેટલો આભાર માની એટલો ઓછો છે. પવિત્ર આત્માનું જે કાર્ય છે એ તો બહુ ચોક્કસ કાર્ય છે. જાન્યુઆરી 2016 26મી તારીખે જે સાક્ષી આ લોકોએ આપી એ બહુ ઉત્તમ સાક્ષી આપીને જાણતા આનંદ થયો. અને એવું કહ્યું કે એ તારો, એ દોડનાર પ્રભુ હતા, પણ મારા માટે પ્રાર્થના કરનાર રજનીકાંત સાહેબ હતા. ઈશ્વરનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે અમારી દીકરીને ગવર્મેન્ટ હોસ્પિટલ સિવિલમાં અને અમદાવાદમાં જ નોકરી મળી. અમદાવાદમાં જ નોકરી મળી. એ અમને બહુ જ આનંદ છે કે અમે સીટીએમમાં રહીએ છીએ. સિવિલ હોસ્પિટલમાં અમારે જવાબમાં બેબીને બસ ને વ્યવસ્થા મળી રહેશે. બહુ સરસ. હું એવો સારો થઈ ગયો છું. હું એ નોકરી કરવા માંગુ છું. મને જો મારી નોકરી પર રાખી લેશે ને તો હું પાછો આવીશ. હું પાછો આવીશ. હું ચોક્કસ તમને નોકરી પર રાખી લેશે. જો આ બધું સારું થયું છે, પ્રભુને માર્ગમાં ચાલો છો, પ્રભુની સ્તુતિ કરો છો, પ્રભુને ધન્યવાદ આપો છો, પ્રભુને માન આપો છો, પ્રભુને મહિમા આપો છો, પ્રભુની સ્તુતિ કરો છો, ચોક્કસ હવે કામ થશે જ. તમને નોકરી મળી જશે. તમે જાઓ ઘરે અને તમે તમારા નોકરીના સાહેબને ફોન કરો અને તમે બીજે દિવસે એમને મળી આવો. રસ્તો ખુલી જશે. 27 એમણે ફોન કર્યો એમના સાહેબને, મેનેજરે કહ્યું કે ગિરીશ એક કામ કર, કાલે આય તો સાહેબ જોડે આપણે વાતચીત કરી લઈએ. અને 28મી તારીખે આ ગિરીશભાઈ ગયા. મેનેજર એમને મોટા સાહેબ જોડે લઈ ગયા, વાતચીત કરી. તો એનો મોટો સાહેબ તો ઉભો થઈ ગયો અને કહ્યું કે તને તો લકવા થઈ ગયેલો ને, તો ચાલી નહીં શકે એવી પરિસ્થિતિ હતી અને તો છોડી દઉં. પણ આજે તો લાગતું જ નહીં. તો કે હા સાહેબ, મારા ઈસુએ મને સાજો કર્યો, મારા ઈસુએ મને સાજો કર્યો છે. એ ઈસુનો આભાર માનું છું, એ ઈસુની સ્તુતિ કરું છું. મને નોકરીની જરૂર છે, મને નોકરીની જરૂર છે. એ માણસે કહ્યું કે આજથી ચાલુ કરી દે, આજથી ચાલુ કરી દે. કે ના, હું તો ટિફિન કશું લાવ્યો નથી, હું કાલથી આવીશ. અને એમને ખરેખર હાથ જોડીને કહ્યું તમારો બહુ જ આભાર, મારા પ્રભુનો આભાર અને મારા સાહેબનો આભાર કે જેમણે કહ્યું કે ભાઈ તને નોકરી મળી જશે. પ્રભુ બધાના આશીર્વાદ આપે અને આજે મારી નોકરી પાકી. ઈશ્વરનો આભાર માનીએ. એ 28મી તારીખે તો પાછા દોડતા આવી ગયા. અમદાવાદ થી પાછા 2 જણા 4 વાગે ગાડી આવી ગયા. મીટિંગ ચાલતી હતી, સંદેશો ચાલતો હતો અને 4 વાગે તો આવી ગયા. આખી મીટિંગ એમણે ના ભરી, પણ 4 વાગ્યાનો જે સંદેશો તે એમણે સાંભળ્યો અને ખરેખર પછી કહ્યું અમે સાક્ષી આપીએ. એ કહ્યું મને નોકરી પર લેવાઈ ગયો છું, બહુ જ આભાર માનું છું. ભલે આ બધા સવાર 6 ની ટ્રેનમાં જશે, અમદાવાદ વાળા, નડિયાદ વાળા, આણંદ વાળા, પણ કે છે અમે આજે 8 વાગે સુધી છીએ, અમે છેલ્લે પ્રાર્થના કરાવતો, વાંધો નહીં. હું આભાર માનું. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુ ધન્યવાદ. એક નિશાન વધસ્તંભ પ્રભુ બોલ
પ્રભુ અત્યારે રસ્તા ખુલ્લા કરે છે. પ્રભુના માટે કશું અશક્ય નથી. મહા આનંદથી હરખાયા. આ એ જ એક જ પરિવારની સાક્ષી, પણ બહુ ઉત્તમ સાક્ષી. અને ખરેખર બીજે દિવસથી 29 તારીખથી નોકરી ચડી ગયા અને ફેબ્રુઆરીમાં એમને ખરેખર એ 28મી તારીખે પગાર એમને આપવામાં આવ્યો. પણ એ પગાર લઈને દોડતા આવી ગયા અને કહ્યું કે ઈશ્વરનો ખાસ આભાર માનીએ છીએ, ઈશ્વરની ખાસ સ્તુતિ કરીએ છીએ કે આ પગાર પ્રભુના પરાક્રમમાં પ્રભુને સમર્પિત કરીએ છીએ, પ્રભુને સમર્પિત કરીએ છીએ. આ પગાર આટલો બધો. એના મારા સાહેબે મને કહ્યું કે તે આ મહિના બહુ સરસ લગ્નપૂર્વક કામ કર્યું અને હું ખુશ છું, એટલે મેં તારો પગાર 20,000 ની જગ્યાએ 40,000 કરી નાખ્યો છે. અને મને માનવામાં નહીં આવતું. તમે જે નેર પર કુટુંબોને કીટ આપો છો ને, એ કીટ આ વખતે મારા તરફથી આપો. 40,000 થઈ જશે ને? મેં કીધું ના, 40,000 તો નહીં થાય, પણ અમે ઉમેરીશું. તમારી ખુશી છે અને તમને આ સેવામાં એ નેર પરના કુટુંબોને આપવું જ છે, તો ચોક્કસ તમારા તરફથી આપીશું. અને તમે આવજો મેં, તમે આવજો. અને પૈસા એક બાજુ રાખી મૂક્યા અને પવિત્ર આત્મામાં ડિસેમ્બર મહિનામાં એમને બોલાયા અને ખરેખર એ નેર પર જઈને પ્રાર્થના કરાવી ને એ લોકોની સાથે બેઠા, બધાની સાથે. અને બહુ સરસ રીતે ઈસુના નામમાં એ 2017 નો સમયમાં એ લોકોને એમના તરફથી કીટ આપી. એ 50 કુટુંબોને છે 5 કિલો ચોખા અને 5 કિલો ઘઉં, 2 કિલો ખાંડ અને 1 કિલો તુવરની દાળ, 1 કિલો મગની દાળ, પેલું એ જે કઈ આખું તેલ ના બધું સરસ રીતે આપ્યું. બહુ જ આનંદ થયો. એ જેટલું પ્રભુએ આપ્યું એટલું એમણે પ્રભુને આપી દીધું. પણ ઈશ્વરના પરાક્રમમાં એમને કોઈ ખોટ ના પડી. મહા આનંદથી હરખાયા. નિશાન બતાવી દીધું. હેરોદ વચ્ચે હતો, પણ હેરોદને માંગીઓથી દૂર કરવામાં આવ્યો અને માંગીઓ એમના રસ્તે તારા ભણી દોડતા જ ગયા અને તારો ત્યાં આગળ થંભી ગયો. અને ચોક્કસતા સાથે એ લોકોએ 12 રાતે ઈસુના માંગીઓ દર્શન કર્યા અને માંગીઓ સોનું, લોબાન અને ગોળ પ્રભુને અર્પણ કર્યું. એ કેટલો મોટો આશીર્વાદ. આ ઘરમાં કશું નતું. પેલી દીકરીને ભણવું હતું, પણ કેવી બધી રીતે પ્રભુએ જ ભણાવી. એ દીકરીની વ્યવસ્થા પ્રભુએ કરી દીધી. આ ભાઈને લખવા મટી ગયો, એ ભાઈ નોકરી પર લેવાઈ ગયો. કેટલો બધો આશીર્વાદ. વાલો, આ આપણો પ્રભુ છે જે આપણને મહા આનંદથી હરખાઈએ એ ઈચ્છે છે કે મારું બાળક દુખી ના રહે, નિરાશ ના હતાશ ના રહે, એના આંસુઓ, એની આંખો ક્ષય ના પામે, એનું શરીર જીર્ણ ના થઈ જાય. અને ચોક્કસતાના ગોળ સાથે પ્રભુનો આભાર માનતા, પ્રભુની સ્તુતિ કરતા અંગાડી બહુ ચોક્કસતા સાથે કહે છે કે રુદનથી મારી આંખોનો ક્ષય થતો જાય છે, મારા સર્વ શત્રુઓને લીધે હું જીર્ણ થતી જાય છે. દાઉદ બહુ ચોક્કસ આ પ્રકારે કહે છે. 6ઠ્ઠો અધ્યાય ને 7મી કલમ, ગીતશાસ્ત્ર 6ઠ્ઠો અધ્યાય અને 7મી કલમ. પણ પ્રભુનો મહિમા બહુ જ મોટો છે. પ્રભુની સ્તુતિ થાઓ, પ્રભુને તમે પાદો. અને એ ગાડી બહુ ચોક્કસતા સાથે કહે છે. અને તેઓએ તારાને જોઈને મહા આનંદથી હરખાયા અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની માં મરિયમની પાસે દીઠો ને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની ચોરની છોડીને સોનું, લોબાન, બોળનું તેને નજરાણું કર્યું. પ્રભુ અદ્ભુત પ્રભુ છે. અને કે છે હેરોદ પાસે પાછા જવું નહીં, એમ સ્વપ્નમાં ચેતવણી મળ્યાથી બીજે રસ્તે પોતાના દેશ પાછા ગયા. શેતાન ગમે તેવું કાર્ય કરે, પ્રભુ આપણો અદ્ભુત બચાવ કરે છે. પ્રભુ આપણી હૃદયની ઈચ્છાઓને પૂર્ણ કરે છે. એ પ્રભુનો ફરી એક વખત આપણે આભાર માનીએ. આ નાતાલના સમયમાં પ્રભુ આપણે સર્વને એમની આશીષ આપે. પ્રભુનો જે કાર થાય, પ્રભુને ધન્યવાદ મળે, પ્રભુને માન મળે, પ્રભુને મહિમા પણ મળે અને પ્રભુ ખાસ એમની કૃપા આપણ સર્વ પર પૂર્ણ કરે. એ જ પ્રાર્થના અને વિનંતી છે. પ્રભુ આશીર્વાદિત બળ પૂરું પાડે. ભજન સંગ્રહ 63 નંબરનું ગીત ગાઈએ અને પ્રભુ સ્તુતિ કરીએ, પ્રભુ ધન્યવાદ આપીએ. પૂર્વનામ રાજન ત્રણ દૂરથી આવ્યા દરબારમાં, નદી નાળા પાર પહાડા નજર સિતારા ગમ. ઓ દેવી દે ના સિતારા, રાત્રિના ગીવી તારા, આગળ થઈને દોડજે અમને ત્યાં છે મુસ્તારો. આરા રાજા જન્મ્યો બેથલેહમના, સોનું લાવું મુંગટ ને કા,
રાજા સદા કરા પ્રજા તેની તમા ઓ દૈવી તે જ્ઞાસી તારા રાત્રિના નિમિ તારા આગળ થઈને દોડજે ને જ્યાં છે મું તારણ હારા લો બાણ લઈને ચાલ્યો આવું દેવને તું દરબાર લાવું સ્તુતિ સન્માન ચડ સૌ સાંભળજો મહાપ્રભુ ઓ દૈવી તે જિજ્ઞાસી તારા રાત્રિના નિમિ તારા આગળ થઈને દોડજે અમને જ્યાં છે મું સારણ હારા બોળની કળવી થોડી મારી મારને મોની સૂચવનારી શત્રુ શરણો હિમારણ ઘોર પર મોહર મારી ઓ દૈવી તે જ્ઞાસી તારા રાત્રિના નિમિ તારા આગળ થઈને દોડજે અમને જ્યાં છે મું તારણ હારા ગૌરવવાન છે તેનું ઉત્થાન રાજા પ્રભુને બલિદાન પ્રભુની સ્તુતિ કરીએ. પ્રભુ ખાસ એમની કૃપા આપણને પૂરી પાડે અને મહાનંદ આપણે સર્વને મળે અને નાતાલ આપણે ઉજવીએ, પ્રભુને મહિમા આપીએ, પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માનનીમાં ગૌરવ પરાક્રમ તમને જ હતો. તમારા જન્મની વધામણી માટે, તમારા જન્મના દિવસોમાં તમારું સ્મરણ કરીએ, તમારામાં હરખાઈએ, તમારામાં આનંદ કરીએ. અને તમે અમારો આનંદ વધારનાર ઈશ્વર તમે છો. એ હેરોદને તમે હરાવનાર ઈશ્વર તમે છો. એ શેતાનને હરાવનાર ઈશ્વર તમે છો. તમે અમારા માટે અદ્ભુત ઢાલ છો, અદ્ભુત વક્તા છો. પ્રભુનો જય હો, પ્રભુને ધન્યવાદ. આજના વચનને માટે તમારી સ્તુતિ કરતા તમારા નામે ધન્યવાદ આપીએ છીએ, તમારા નામે માન આપીએ છીએ, મહિમા આપીએ છીએ. પરાક્રમ સાથે પ્રભુ અમારો સ્વીકાર કરો અને ફેથ કાલ્વરી એ સ્કેનરમાં જે લોકો ખુશીથી દાન આપે, પ્રભુ આશીર્વાદિત થાય, તમારો મહિમા થાય, તમારો જય જયકાર થાય અને પ્રભુનો મહિમા મોટો થાય. અને પ્રભુની સ્તુતિ કરતા એ લોક જેવો દાન આપે છે બધાને તમારો ઉત્તમ આશીર્વાદ આપજો અને એમને તમારા આશીર્વાદથી ભરપૂર કરજો. અને પ્રભુ દાનો દ્વારા ફેથ કાલ્વરી ચર્ચની જમીન લેવાય અને જમીન પર ફેથ કાલ્વરી ચર્ચ બનાવીએ, એ ચર્ચ ખુલ્લું મૂકીએ, સુવાર્તાના પૈગામમાં આત્માઓ જીતાય અને પ્રભુનું રાજ્ય બંધ થાય. પ્રભુ આશીર્વાદ અમને પૂરો પાડજો. પ્રભુ બીજો જેવો જોઈ રહ્યા છે, જો કોઈ પ્રશ્નમાં છે, મુશ્કેલીમાં છે, એમને કોઈ નિશાની દેખાતી નથી, એમને કોઈ માર્ગ નથી દેખાતો, પ્રભુ એમને દૂધ પૂરો પાડો, પ્રભુ એમને તારો પૂરો પાડો. પ્રભુ એમને નિશાનમાં ચોક્કસ થઈ જાય અને એવું આગળ વધે અને એ દ્વારા એમના જીવનમાં એમના દરેક સપનાઓ પ્રભુ તમારી યોજનાઓ પૂર્ણ થાય એવો આશીર્વાદ આપજો. અને પ્રભુ અમારું જીવન પણ તમને સોંપીએ છીએ અને તમારા હાથ મળો, તમારા મહિમા અમારો ઉપયોગ કરો. અમારા માટે તમે જન્મ્યા છો, અમે તમારી સ્તુતિ કરતા તમને સ્વીકારીએ, તમને માન આપીએ, તમને મહિમા આપીએ અને તમારું રાજ્ય બાંધીએ એવી આશીષ આપજો. ઈશ્વરનો જય, ઈશ્વરને ધન્યવાદ, સર્વમાન મહિમા ગૌરવ પરાક્રમ તમને જ હોજો. પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ, આમીન આમીન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્રમાં નાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો અને જેમ અમે અમારા માફ કરીએ છીએ તેમ તમે અમારું માફ કરો. અમને પરીક્ષામાં લાવો, તમારો છૂટો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા હોજો. આમીન. પોતાના ક્રિસ્તની કૃપા, પિતાનો પુત્રનો પવિત્ર આત્માનો પ્રેમ આશીર્વાદ આપી સાથે પ્રભુના તમામ સંતો ભક્તોની સાથે વિશેષ તમારું પરાક્રમ અમારામાં રેડી દો અને પરાક્રમ સહિત અમે દોડીએ, નિર્ગત થઈએ નહીં, થાકીએ નહીં, એની શાન પણ આગળ વધતા જ જઈએ અને વધતા જઈએ અને ગોલ તમે અમારા માટે રાખ્યું કે જે પૂર્ણ થાય અને તમારી સુવાર્તા આપતા જઈએ. ઘણા બધા લોકો સાક્ષી દ્વારા ઉભા થાય, આગળ વધે, દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે ઈસુ એ જ પ્રભુ છે. ઈસુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે. ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. ઈસુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે. સેવકનું પ્રતિકરણ પૂરું કરવા શ્રોતાની સાથ હમણાંથી અમે બેસ રહો. આમીન આમીન અને આમીન. પ્રભુનો ખાસ આભાર માનતા, પ્રભુની સ્તુતિ કરતા પ્રભુને ધન્યવાદ આપ્યા. અને આ સ્કેનર તમારી પાસે લઈને બીજા મોબાઈલથી તમે આ સ્કેનરમાં સ્કેન કરી શકો છો અને એ કાલ્વરી ચર્ચમાં તમારું દાન તમે મોકલી શકો છો. અને પ્રભુના પરાક્રમમાં તમે જે કંઈ દાન મોકલશો
તમારા એડ્રેસ સાથે અમે તમને યાદ રાખીશું અને જ્યારે પણ જમીન લઈશું ત્યારે ચોક્કસ અમે તમને બોલાવીશું અને તમે જોઈને ખુશ થશો, અમને પણ ખુશી થશે અને બાળકામાં પણ તમે અમારી સાથે હશો અને પ્રભુ તમને ઉત્તમ ઉત્તમ આશીર્વાદ આપે. આ નાતાલ જયંતિનો નવા વર્ષનો સર્વને ઉત્તમ આશીર્વાદ મળે એ જ અમારા હૃદયની પ્રાર્થના છે. પ્રભુના નામે ધન્યવાદો, પ્રભુના નામને મહિમા મળે. પ્રભુના નામે સ્તુતિ થાવ. ઈસુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે. પ્રભુનો જય હો, પ્રભુને ધન્યવાદો અને જન્મ જયંતિનો આશીર્વાદ દરેક ઘરમાં જાય અને દરેક ઘર આશીર્વાદનું ઘર બને. પ્રભુના નામને ધન્યવાદ મળે. ઈસુનો જય હો, ઈસુને ધન્યવાદ.